કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી બોર્ડની પરીક્ષા જે મિત્રો ગણિત વિષયનું પેપર માર્ચ 2025 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેનું વિભાગ નંબર એનું આપણે સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર એની અંદર આપણે જોઈએ તો કુલ 16 ગુણનું પૂછાતું હોય છે, જે ઓબ્જેક્ટિવ હોય છે। તો ચાલો આપણે સૌપ્રથમ પ્રશ્ન જોઈશું ખરા ખોટા, જેની અંદર મિત્રો 17મો પ્રશ્ન છે કે 17 અને 23નો ગુસ્સા 1 છે। તો મિત્રો વાત સાચી છે કે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે એનો ગુસ્સા શું હોય 1। તો દરેક અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 હોય છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એટલે કે આ વિધાન સાચું છે। એના પછી મિત્રો બીજું વિધાન છે px બરાબર x² - 7x + 10 ના શૂન્યની સંખ્યા 3 મળે તો મિત્રો આ દાખલો ગણીએ તો 3 નથી મળતી, એટલે આ વિધાન કેવું બને છે ખોટું। ખાસ ગણતરી કરીને મિત્રો વિધાન ખરા ખોટા તમારે પાડવાના છે, તો તમારું મિત્રો ખાસ કરીને રિઝલ્ટ છે એ વધારે હાઈ થશે। ત્રીજો પ્રશ્ન છે જો sin a બરાબર 1 હોય તો a બરાબર 90°, તો હા આ વિધાન સાચું છે। 4 sin a અને cos a નું મૂલ્ય ક્યારેક 1 થી વધારે ન હોય તો આ વિધાન પણ સાચું છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ખરા ખોટાની વાત કરી। હવે જોઈશું નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા 5મો વિકલ્પ છે કે જો બે ઘન પૂર્ણાંકો p અને q ને p બરાબર ab² અને q બરાબર a⁵b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, તો લસા pq બરાબર શું? તો મિત્રો pq બરાબર આપણે લસા શોધીએ તો જવાબ આવે છે a⁵b²। છઠ્ઠું છે આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x - 3y + 10 બરાબર 0 અને 2x - y + 9 બરાબર 0 દ્વારા દર્શાવતી બે રેખાઓ, તો બે રેખાઓ શું હોય? તો મિત્રો આ બે રેખાઓ છે એ એકબીજાને સમાંતર છે। 7મો પ્રશ્ન જો ખાલીગાતું દ્વિઘાત સમીકરણ x² + bx + c બરાબર 0 બરાબર, તો એ ≠ 0ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તો એના માટે શું જવાબ આવશે? તો અહીંયા મિત્રો સમીકરણ છે એના માટે જવાબ આવશે દ્વિઘાત સમીકરણમાં b² - 4ac > 0। આગળ વાત કરીશું 8મો પ્રશ્ન છે બિંદુઓ a 0,6 અને b 0,2 વચ્ચેનું અંતર, તો અહીંયા મિત્રો બંનેનું વચ્ચેનું અંતર છે તે થશે 8। 9મો છે ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તો તેની સંભાવના તો શું હોય? તો મિત્રો એની સંભાવના 1/81 હોઈ શકે છે। આગળ જોઈશું 10મો પ્રશ્ન છે નીચેના આલેખ y બરાબર px માટે શૂન્યની સંખ્યા ખાલી છે, તો અહીંયા મિત્રો શૂન્યની સંખ્યા આપણે શોધીએ તો 2 મળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈશું આગળ। નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલીગ્યા મિત્રો પૂર્ણ કરવાની છે। અહીંયા તમને વિકલ્પ આપેલા છે ખાલીગ્યાની અંદર। તો 11મી ખાલીગ્યા છે કે વર્ગીકૃત માહિતીના થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયથી આવૃત્તિ વક્રના છેદબિંદુનો x ખાલીગ્યા આપે છે, તો અહીંયા મિત્રો આવશે મધ્યસ્થ। 12 ચોક્કસ ઘટનાની સંભાવના ખાલીગ્યા હોય છે, તો 1 હોય છે। 13 વર્તુળનો સ્પર્શક વર્તુળની ખાલીગ્યા બિંદુમાં છેદે, તો એમાં મિત્રો આવશે 1 બિંદુમાં છેદે છે। 14મો પ્રશ્ન છે વર્તુળ એ ચતુષ્કોણ ABCDની બધી જ બાજુઓને સ્પર્શે છે, જો AB બરાબર 7 BC બરાબર 3 CD બરાબર 4 છે તો AD બરાબર શું? તો અહીંયા મિત્રો આપણે ચતુષ્કોણની ગણતરી કરીએ તો AD બરાબર થાય છે 8 બરાબર। ચાલો 15મો છે કોણાવાળા લઘુચાપની લંબાઈ ખાલીગ્યા છે, તો અહીંયા મિત્રો આવશે જવાબ આપણો બરાબર પહેલો જ વિકલ્પ। 16મો છે વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ખાલીગ્યા ગણું થાય, તો એનું મિત્રો છે એ 4 ગણું ક્ષેત્રફળ થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ નંબર એના 16 જે પ્રશ્નો છે એના 16 ગુણનું આપણે ઓબ્જેક્ટિવ જોયું। ખાસ મિત્રો જો તમને આ 16માંથી 16 તમારા ખરા પડે તો મિત્રો તમને તમારી એક્ઝામની અંદર વધારે માર્ક્સ લાવવામાં મિત્રો ખૂબ જ યોગ્ય નીવડશે। તો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।